આઈન્સ્ટાઈનને એક વખત એક સ્ત્રીએ પૂછ્યું હતું કે મારે મારા બાળકને તમારા જેવું બનાવવું છે તો મારે શું કરવું જોઈએ. આ આઈન્સ્ટાઈનનો જવાબ છે, ગૂગલ કરી લેવાની છૂટ, કે મારે મારા બાળકને તમારા જેવું, કારણ કે અત્યારે આપણે એવું કહેવાય છે કે આઈન્સ્ટાઈન જેટલો બ્રિલિયન્ટ આઈક્યુની દ્રષ્ટિએ હજી છે, એટલે જ આપણે એનું મગજ સાચવી રાખ્યું છે. મારે મારા બાળકને તમારા જેવો બુદ્ધિશાળી કરવો છે તો મારે શું કરવું જોઈએ? તો આઈન્સ્ટાઈને એવું કીધું હતું કે ટેલ ધેમ સ્ટોરીઝ. એટલે આવો જવાબ તો આપણને ફાવે નહીં, કારણ કે આપણને તેમ ગણિતમાં કરાવજો ને ફલાણું ટ્યુશન રખાવજો ને ઓલી બુક વાંચજો ને, એટલે એમ કે એમ નહીં, પણ એકદમ તમારા જેવો, તમારાથી એ વિશેષ બનાવવો હોય તો શું કરવું જોઈએ? તો આઈન્સ્ટાઈને એમ કીધું કે ટેલ ધેમ મોર સ્ટોરીઝ. બાળકોને વાર્તાઓ કહેતા શિક્ષાવશો તો એનું કલ્પનાનું જગત વિકસે. ઘોડા કોઈ દી ઉડતા ન હોય, પણ આપણે બાળકને શીખવવું પડશે કે કલ્પના તારી અંદર હશે તો જગતના કોઈ પણ ઘોડાને તું ઉડતો કરીશ તારા મનની અંદર. એ એકાંતમાં મુંજારામાં હશે ત્યારે એને તારાઓ વાતો કરતા દેખાશે જો એની કલ્પના શક્તિ વધશે. અને જે બાળકની કલ્પના શક્તિ ઓછી, એને તમે જો આઈક્યુ જેનો ઓછો હોય ને એની ઓવરઓલ કલ્પના શક્તિ ઓછી હોય. અત્યારે જેટલું આઈક્યુની જરૂર છે એટલા જ ઇક્યુની, ઇમોશનલ કોશનની જરૂર છે. એની સાથે એક નવો કોશન આવ્યો છે, એક્યુ, એડેપ્ટેશન કોશન. બાળકને એડેપ્ટેશન કરતા થાવ. તમે જો કોરોના પછી આપણે સૌથી વધુ તકલીફ પડી નવા વાતાવરણમાં ડીલ કરતા. અત્યારની તકલીફ બાળકોની એ છે, અમારે ભાવનગરમાં એક છોકરો બોર્ડમાં ફર્સ્ટ આવ્યો, સરસ કારકિર્દી બનાવી, 12th પછી પૂના ભણવા ગયો. જ્યોતિબેન એણે એને મમ્મીને બીજે દિવસે ફોન કર્યો કે મમ્મી અહીંયા લક્સ સાબુ નથી મળતો તો હું કયા સાબુથી નાઉં? વ્યવહારુ જીવન જેને કહેવાય એમાં તમારો બાળક 0 હોય અને ઓલામાં ફર્સ્ટ હોય તો તમે માનજો કે આવતા દિવસોમાં જુદા પ્રકારની રીતે તમારા બાળકને તમે ડિઝેબલ બનાવ્યું છે. દરેક ડિઝેબિલિટી જન્મજાત નથી હોતી, અમુક ડિઝેબિલિટી આપણે બનાવીએ છીએ. એટલા બધા પેમ્પરે ન કરો કે તમારું બાળક વિચારવાનું જ ભૂલી જાય કે મને ઉપરવાળાએ મગજ દીધું છે. થોડાક કામ એને કરવા દો. અને મમ્મીઓની નમ્ર વિનંતી છે કે એનું સ્કૂલ બેગ એને જ ભરાવડાવો. એની બાજુમાં ચોક્કસ ઊભા રહ્યો અદબ બાળક રડે, તોફાન કરે, કાંઈ જ વાંધો નહીં. એક દિવસે બુક્સ વગર જાય, ટીચરનું દાટ લઈને આવે, કોઈ જ વાંધો નહીં. બીજે દિવસે મને મેમ ખીજાણા, તો તમારામાંથી એ જ વાક્ય નીકળવું જોઈએ કે બેટા આપણે આપણું સ્કૂલ બેગ ન ભર્યું હોય ને આપણી ભૂલ હોય તો આપણને કોઈ ખીજાય. બાળકને એની ભૂલની જવાબદારી લેતા શીખો, પ્લીઝ ન કરતા. અને બીજું કંઈથી ઓલા પ્રોજેક્ટ બનાવવા મોકલે. અહીંયા શિક્ષકોને વિનંતી છે કે જે બાળકનો પ્રોજેક્ટ બેસ્ટ, સૌથી વધુ દેખાવમાં હોય ને એને 0 માર્ક આપજો, કારણ કે એની મમ્મીએ બનાવ્યો છે. છોકરો સૂઈ ગયો હોય પથારીમાં, છોકરાને ખબર ન હોય કે મારે શું બનાવવું છે, અને મમ્મી બનાવતી હોય, બિચારી 3:30 સ્કૂટર લેવા નીકળે, થર્મોકોલ ક્યાં છે ને કલર ક્યાં છે ને પોપટ ક્યાં મળે, એ જોઈને ખબર પડી જવી જોઈએ. સૌથી ઓછું માર્કવાળાને તમે જે દિવસે પસંદ કરશો ને તે દિવસે બાળકને પોતાને કરવાની ઈચ્છા થશે. બાળકને કહેવાનું કે બેટા આ પ્રોજેક્ટ તારી માટે, હું તારી સાથે રહું, તારે જે જોતું હોય આપણે સાથે લેવા જોઈએ, પણ બનાવવું તો તારે જ પડશે. બાળક એમ કે મને નથી આવડતું તો કે તો મેમને કે તને શીખવાડે. આ તો આપણે શું હોય ખબર છે, વાલીઓની કોમ્પિટિશન હોય. જે આજે જે પેરેન્ટ્સ મિટિંગ સાથે આપણે ડ્રેસ પહેરીને ગયા હોય એ ડ્રેસ સાથે બીજી પેરેન્ટ્સ મિટિંગમાં જવાય જ નહીં, કારણ કે ફલાણા બેને તો કેટલું સરસ પહેર્યું હતું. એ મમ્મીઓની કોમ્પિટિશન તો મને બહુ જ સરસ રીતે ખબર છે, કારણ કે શિક્ષક છું એટલા માટે. ગાડી નહીં હોય તો હું નહીં જાઉં, કારણ કે ઓલું આપણે થોડાક રોલા પાડવા છે. આપણે પાછું સૌરાષ્ટ્રવાળા તો વટ પાડવો હોય ને, મોભો. આપણે આપણા સંતાનોને શીખવાડવું પડશે કે વસ્તુના આધારે તમારા વટને મોંભા નહીં રહીએ, તમારા વ્યવહારને કારણે તમારા મોંભા રહેશે. એ શીખવો, નહીં તો ભારે ભૂલમાં રહેશો. અને બીજું કે અમુક રીતના ન્યૂઝો છે, અમુક રીતના વ્યવહારો છે, અમુક રીતના તમારા વોટ્સઅપમાં આવતા વિડીયોઝ છે કે જેમાં મારી નાખો, કાપી નાખો, આમ કરી નાખો તો વટ ન મળે, માન ન જળવાય તો આમ કરી નાખો, એવી તમામ વસ્તુથી તમારા બાળકને દૂર રાખો.
તમે એને હું બધા અત્યારે જય શ્રી કૃષ્ણ બોલતા હશો, જય શ્રી રામ બોલતા હશો. બાળકને બોલાવો ચોક્કસ, પણ સાથે સાથે એ જે તમે નામ બોલાવો છો એ વ્યક્તિનું ચારિત્ર કેવું હતું, એ ભગવાન કેવા હતા એ તો સમજાવો. અત્યારે આપણી તો બધાની તકલીફ એ છે કે ભગવાન કામ ન કરે ને તો આપણે ભગવાને બદલી નાખીએ. 16 સોમવાર કર્યા, શંકર ભગવાને આટલું ન કરી દીધું, લાવો મંગળવાર વાળા ભગવાન. મંગળવાર વાળા ન કરે તો બુધવાર વાળા લાવીએ. તમે ને હું નાના હતા ને ત્યારે આપણા ઘરની અંદર મંદિરમાં આપણે 3 થી 4 ભગવાન જોયા હતા. આપણી શ્રદ્ધા ટકેલી હતી. હવે આપણા સંતાનો પહેલા 2 વર્ષના હોય ત્યારે જુદા ભગવાન જોવે, થોડાક મોટા થાય એટલે જુદા ભગવાન જોવે, એટલે કન્ફ્યુઝ થાય અને સર્વાનુમતે નક્કી કરે કે આમાં પડવા જેવું નથી. પછી આપણે એમ કે અત્યારની પેઢી છે ને એને બિલકુલ ધર્મનું નથી હો. ક્યાંથી હોય? આપણે શીખવાડ્યું, સાચું કીધું. અત્યારે અહીંયા બેઠેલા કદાચ સ્કૂલોમાંથી ને જનરલ નોલેજમાં શીખવાડી દેશે કે નાઇલ નદી ક્યાં આવી. ગૂગલ એને શીખવાડી દેશે કે ઝુકરબર્ગ કોણ છે, એલન મસ્ક કોણ છે, રતન ટાટા કેમ થવાય, ધીરુભાઈ અંબાણી કેમ થવાય. તમારા બાળકને ત્યારે પૂછો ને તો એ સરસ રીતે કહી શકે એમ છે કે ઝુકરબર્ગ એકલા ગ્રે કલરના ટી-શર્ટ પહેરે છે, આ કરે છે, તે કરે છે, બધી ખબર છે. પણ એને પૂછો કે તમારા દાદાનું નામ શું છે, તમારા ગામનું નામ શું છે, તમારા કુળદેવી કોણ છે, તમારા દાદી રેછી ગામ ક્યાં છે. અરે મને તો એટલી બધી નવાઈ લાગે કે પ્રસંગોમાં કોઈક સગાવાલા મળે અને આપણે બહુ પ્રેમથી ને વટથી કહીએ, ઓળખે નહીં ને. તમે વિચાર તો કોઈ ઝુકરબર્ગને ઓળખે છો તો માસીન ન ઓળખે, ન ઓળખે. રાધર એક વસ્તુ યાદ રાખજો, આપણે તો હવે એક એવા ઓલાની અંદર છીએ કે આપણે સિંગલ ચાઇલ્ડ વાળા છીએ. એટલે આવતા દિવસોમાં એની પાસે ખાસ પરિવાર નહીં હોય, એટલે એને પરિવાર સાથે જોડવા માટે એણે આ બધાની તમારે ઓળખ કરવાની. ફોટોઝ રાખો, બતાવ્યા રાખો. તમને ખબર હોય તો સ્કૂલમાં પ્રોજેક્ટ આપે છે ફેમિલી, માય ફેમિલી. એમાં અત્યારના પીડિત કેવા છે પોતાના કૂતરાઓના ચિત્ર રાખે કે આ અમારો ફેમિલી મેમ્બર છે. સારી વાત છે, પણ તમારા ઘરે 12 વર્ષથી કામવાળી કામ કરે છે, એમાં તમારે કહેવાનું બેટા કૂતરાને આપણે ગણતા હોય ને તો મંજુ માસી 12 વર્ષથી આપણે ત્યાં આવે, શી ઇઝ ઓલ્સો અ ફેમિલી મેમ્બર. તમે હમણાં એક વિડીયો જોજો, ન જોયો હોય તો, સૈફ અલી ખાન અને કરીના કપૂર પોતાના બાળકોને કેવી રીતે મોટા કરે છે એના ઉપરનો છે. અને એમાં કરીના કપૂર બહુ સરસ એક વખત વાત કરે છે કે અમારા બાળકો માટે ઓલી નેની હોય ને, કે અમારા બાળકે મને એકવાર એવું કીધું કે મમ્મી આપણે બધા જમીએ છીએ ત્યારે નેની કેમ નથી જમતી. એ કે તે દિવસથી અમે નિયમ કરી નાખ્યો કે બંને બહેનોએ અમારી સાથે જ જમવાનું, કારણ કે અમારે એને શીખવવું હતું કે આપણે મદદ કરતા લોકોનું ધ્યાન પણ આપણે જ રાખવાનું હોય. આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ ને થોડાક મોટા સાથે, અને થોડી બાળકોને મદદ માંગતા શીખવાડો. આપણે મદદ માંગતા નથી શીખવાડતા ને એટલા માટે અત્યારનું બાળક એકલું પડી જાય છે, મૂંઝાઈ જાય છે. અને જેમ 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 મોટું થાય એટલે તરત ડિપ્રેશનથી લઈને આત્મહત્યા સુધી એટલા માટે જાય છે કારણ કે આપણે બાળકોને હેલ્પ લેતા શીખવાડ્યા જ નહીં. કે ક્યાંક તમે તકલીફમાં હો, મૂંઝવણમાં હો, કોઈ પાસે મદદ માગવી ઇટ્સ ઓકે, એનાથી તમે નાના ન થઈ જાય. આપણે પણ આપણે વિડીયોમાં હું સાંભળીએ, અરે કામની મદદ માગવી એના કરતાં તો મરી ન જાય, સાંભળીએ છીએ આપણે બધા વિડીયોમાં. એટલે બાળકના મગજમાં એમ થાય કે ઓકે મદદ માગવા કરતાં તો મરી જવું સારું. અને કેવા કેવા વાક્યો બોલે, ગામના ગામ પાસે પૈસા માગવા એના કરતાં તો પંખે લટકી જવું સારું, મગાતા હશે રૂપિયા. એટલે એક પુરુષ છે એ ધંધામાં નિષ્ફળ જાય ત્યારે એ પહેલો પસંદગી એમ કરે ગામમાં માગવાનું નથી, મરી જવાનું છે. નાની નાની શરૂઆત કરાવડાવો. તમે હોટલ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે અજાણ્યા સાથે વાત કરતા બાળકને શીખવું. બેટા સજ પૂછ્યા ને ઓલા અંકલને હજી કેટલી વાર છે, એમાંય ટોન આવો રાખવાનો છે, પૂછ તો ખરો હવે કેટલી વાર લાગે છે. એક તો શિક્ષકોને તુકારે કહેવાનું બધા બંધ કરી દો, મા બાપોને વિનંતી છે. પપ્પા પાસે બાળક ફરિયાદ કરે કે બેટા બેટા પપ્પા મમ્મીએ મને મેં મને આમ કીધું, હવે તારી મેમને અમે જોઈ લો, કાલ આવવા દે મને સ્કૂલે લે. એટલે બાળકને એમ થાય કે ઓકે આપણે ફરિયાદ કરી એટલે પપ્પા આવી જાય બાંધવા માટે, મમ્મી કહી દે.
એવું નહીં. રાધર ત્યારે બાળકને તમારે એમ કહેવાનું છે કે અચ્છા મેં આવું કીધું, તે શું કર્યું તું? એટલે બાળક ક્યારેક સાચું બોલશે, ક્યારેક નહીં બોલે. તમને 2 વખત સેમ ફરિયાદ બાળક કરે ને, એકની એક ફરિયાદ બાળક 3 થી 4 વાર કરે ને ત્યારે એને સિરિયસલી લેવાની. પછી શિક્ષક પાસે જવાનું અને તે એની જાણ બહાર, થોડુંક એને પણ એની પ્રોબ્લેમમાંથી બહાર આવતા શીખવો. આપણી તકલીફ એ છે કે આપણે શીખવતા જ નથી બાળકોને કેવી રીતે આગળ લાવવું. હું દરેક જગ્યાએ આ વાર્તા કહીને જ મારી વાત પૂરી કરતી હોઉં છું, જ્યારે ખાસ કરીને પેરેન્ટિંગના સેમિનાર્સ હોતા હોય છે ત્યારે. મારી બહુ ફેવરેટ સ્ટોરી છે, કદાચ તમે સાંભળી પણ હશે, પણ જેને નથી સાંભળી એની માટે હું આ વાત કહું. કારણ કે એક માતા પિતાએ એવો શ્રદ્ધા ને એવું ટ્રસ્ટ એના બાળકમાં આપવો જોઈએ, એની આ વાત છે. અત્યારે તમને ખબર છે યુક્રેનમાં અને રશિયાનું યુદ્ધ ચાલે છે. ત્યાં આર્મેનિયા નામનો એક નાનકડો એવો ટચકડો એવો દેશ છે, આર્મેનિયા. નેશનલ જ્યોગ્રાફીમાં આ લખાયેલો કિસ્સો છે જે હું તમને અત્યારે કહી રહી છું. 1983ની અંદર આર્મેનિયામાં ધરતીકંપ થાય છે, એની આ કથા છે. આ ધરતીકંપ થાય છે એની પહેલાં એક ઘરનું એક આવું દ્રશ્યનું વર્ણન કરું છું. પિતા અને પુત્ર એકલા રહેતા હોય, સિંગલ પેરેન્ટ. સંતાન પહેલું ઉઠે છે, જાગે છે અને પપ્પા એને બ્રશ કરાવતા હોય છે, ત્યારે બાળક એવું કહે છે કે પપ્પા મારે સ્કૂલે નથી જાઉં, મારે સ્કૂલે નથી જાઉં. એટલે પિતા એવું કહે છે કે હોતું હશે બેટા, સ્કૂલ કોઈ દિવસ પડાય, સ્કૂલે તો કેવી મજા આવે, ભણવાની તો બહુ મજા આવે. બાળકને નવડાવતી વખતે પિતા ફરીવાર બાળક એમ કહે છે પપ્પા પ્લીઝ ન નવડાવો ને મારે સ્કૂલે નથી જાવું, આજ મને મૂડ નથી. એટલે પિતા ફરીવાર એમ કહે છે અરે તારા ફેવરેટ મેમનો આજે પીરિયડ છે, તને બહુ મજા આવશે, સ્કૂલે તો જવું જોઈએ ને બેટા. બાળક બ્રેકફાસ્ટ ટેબલ ઉપર કહે છે પપ્પા સ્કૂલે નથી જાઉં. પપ્પા એને પ્રોમિસ આપે છે કે આપણે સ્કૂલેથી પાછા આવશું પછી ફૂટબોલ રમશું, આપણે જઈએ સ્કૂલે, એવું ન કરાય. શૂઝ પહેરાવતી વખતે ફરીવાર બાળક આનાકાની કરે છે પપ્પા પ્લીઝ સમજો ને યાર, સ્કૂલે નથી જાઉં, આજ મૂડ નથી, આજે મજા નથી, મારે સ્કૂલે નથી જાઉં. એટલે ઓલો પિતા એમ કહે છે કે પિઝા ખવડાવીશ, રાત્રે ડિનરમાં પિઝા બસ, પણ સ્કૂલે જવાનું છે. આનાકાનીમાં કરતાં સ્કૂલ આવી જાય છે. બાળક નીચે ઉતારે છે. બાળક આમ થોડુંક ઉતરીને પાછું દરવાજે આવે છે અને પિતાને ડ્રાઇવિંગ સીટ ઉપર પપ્પા પ્લીઝ પ્લીઝ. એટલે એનો પિતા કાર બંધ કરે છે, ઘરનો દરવાજો ખોલી બાળકના વાળ સરસ મજાના સરખા કરી આંખમાં આંખ નાખી પૂરી નિસ્બતથી બાળકને એવું કહે છે કે તું સ્કૂલે જા, હું તને 5:30 લેવા આવીશ, હું તને લેવા આવીશ. અને કંઈક ખબર નહીં, પિતાના એ વાતમાં એક એવું કમિટમેન્ટ દેખાય છે, એવો ટ્રસ્ટ બાળકને દેખાય છે કે મારા પપ્પા મને લેવા આવશે. બાળક રમતું નાચતું કૂદતું સ્કૂલે જાય છે. પિતા છે મારતી ગાડીએ ફરીવાર ઓફિસમાં આવી જાય, આર્કિટેક્ટ હોય છે, ઓફિસમાં કામ કરે છે. થોડીક વખતની અંદર બ્રેકિંગ ન્યૂઝ આવવાના શરૂ થઈ જાય છે કે આર્મેનિયામાં ભયાનક ધરતીકંપ થઈ ગયો છે. આ ન્યૂઝ એ પિતાના કાનમાં પડે છે અને એને સમજાય છે કે જે જગ્યાએ મારા બાળકને મેં મૂક્યું હતું એ સ્કૂલની સાઈડમાં તો ભયાનક ધરતીકંપ થયો છે. અને પિતાને આમ અનહદ ગિલ્ટ ફીલ થાય છે. ક્યારેક બાળકનું મન ના પાડતું હતું અને મેં મારા બાળકને સ્કૂલે મૂકી આવ્યો. ધ્રુસકે પિતા રડતો મારતી ગાડીએ પાછો જાય છે, જે દિશા તરફ સ્કૂલ હોય છે. અડધે સુધી જાય છે, ગાડી મૂકી દે છે અને ચાલવાનું શરૂ કરે છે. લગભગ 3 કલાકે એ સ્કૂલે પહોંચે છે અને જોવે છે કે જે સવારે બિલ્ડિંગ હતું એ અત્યારે કાટમાળનું એક જંગલ બની ગયું છે. ફાયર બ્રિગેડવાળાએ ના કહી દીધી છે કે આમાંથી કોઈ બચે નહીં, એટલી ભયાનક રીતે આ બધું ધરાશય થયું છે. લોકોએ ફૂલ મૂકવાના શરૂ કરી દીધા છે, પ્રાર્થનાઓ કરવાની શરૂ કરી દીધી છે, કેન્ડલ મૂકવાની શરૂ કરી દીધી છે. ઓલો પિતા માનતો નથી, એ ખાલી દિશા પૂછે છે. ક્લાસ કઈ બાજુ આ બધા હતા? 7મા ધોરણના. કોઈ કહે છે કે ઓલી સાઈડ. પિતા કાટમાળ કાઢવા માટે બધું લઈ જાય છે, પાવડા ને આ ને તે ને એવું બધું જ શરૂ કરી દે છે. 1 કાઢે, 2 કાઢે, 3 કાઢે. લોકો સમજાવે છે કે ભાઈ કોઈ બચ્યું નહીં હોય, આટલું બધું તમે ન મહેનત કરો. પિતા કંઈ બોલતો જ નથી, કાઢવા જ મળે છે. અને લોકોને એમ થાય છે કે એકનો એક દીકરો મરી ગયો છે, એનો ટ્રોમા એને છે, હમણાં સવાર પડશે ને સમજી જશે અને પાછો આવી જશે, એમાં કાંઈ વાંધો નથી.
પિતા સવારે 4 વાગ્યા સુધી એ મહેનત કર્યા જ કરે છે, મહેનત કર્યા કરે છે. ધીમે ધીમે એની મહેનતમાંથી પણ જોશ વયો જાય છે, કારણ કે એ પણ સ્વીકારવા માંડે છે કે નહીં બચ્યું હોય કોઈ, નહીં બચ્યું હોય કોઈ. એવામાં કોઈના કણસવાનો અવાજ આવે છે, થોડી થોડી ચહલપહલ સંભળાય છે. ઓલી આંખમાં નૂર આવી જાય છે ને હાથમાં જોમ આવી જાય છે. એ કાઢવાનું શરૂ કરે છે, કાઢતો જાય છે, કાઢતો જાય છે અને દેખાય છે બાળકો. એક બાળક કાઢે, પોતાનું નહીં, 2, 3, 4, 5, 6, 7, 8 બાળક કાઢે છે, ત્યાં સુધી એનું બાળક નથી. પછી તો ઓલી માનવતા પરિવાર વારે છે, અરે આટલી મહેનત કરી પણ મારું તો ન નીકળ્યું ને. છેલ્લું બાળક 9મું બાળક કાઢે છે ત્યારે એને પોતાનો દીકરો અરમન, એનું નામ, એનો દીકરો નીકળે છે. અને અરમન આટલી બધી મહેનત પછી પણ અરમન એક પણ વાર એના પિતાની આંખમાં જોતો નથી. એટલે પિતાને આમ દુઃખ લાગી જાય છે કે યાર બધાના મા બાપ વયા ગયા, હું તારો બાપ તરીકે 4 વાગ્યા સુધી મેં કાટમાળ કરી, તું મારી હામો ન જો. દુઃખ લાગી જાય છે. બાળક જીવતો છે એની આનંદની સાથે પેરેલલ બાપને દુઃખ થાય છે કે મારા દીકરાએ મને રેકગ્નાઇઝ ન કર્યો કે મેં એને બચાવી લીધો એમ. કથાની ટ્વિસ્ટ અહીંયા છે. અરમને ઓલા 8 છોકરાઓને ખભે હાથ રાખીને કીધું, મેં કીધું તું ને રોવોમાં મારા પપ્પા આવશે લેવા માટે, આવશે મારા પપ્પા. તમે ખોટા રોતા હતા, મને ખબર હોય ને મારા પપ્પા આવે મને લેવા માટે. તમારા સંતાન તમારા ઉપર આવી શ્રદ્ધા મૂકી શકે એમ છે કે ગમે એવી કાળી મંજૂરીમાં હોવ, મુશ્કેલીમાં હોવ, નિરાશામાં હોય, પીડામાં હોય, મારા પપ્પા આવ્યા વગર ન રહીએ. પણ આપણે કેવી રીતે બાળકને મોટા કરીએ છીએ? અમને જો ખબર પડી ને કે તે આ કર્યું તો સમજી લેજે હું એવો બાપ નથી, તરત બધા છાપામાં આપી દઈશ, મારે આની સાથે કોઈ સંબંધ નથી. અમને ખબર પડી કે તે આ કર્યું છે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે. આ વિચિત્ર યુગમાં આ 21મી સદીની આ 20મી સદી છે, માનો કે ન માનો તો. આની અંદર તમે બાળકને માત્ર ને માત્ર શ્રદ્ધા અને પ્રેમ આપવો જોઈએ. પૂજ્ય મોરારી બાપુ એક વાત બહુ સરસ કહે છે કે દરેક સંતાન પાસે શ્રદ્ધા નામની માં અને વિશ્વાસ નામનો બાપ હોવો જોઈએ. અત્યારે મારે ને તમારે આ આપવાનું, બાકી તો બધું ગૂગલ કરીને શીખી લેશે. ભણવાનું અંગ્રેજી છે, કેમ બોલવું એ આ લોકો શીખવાડી દેશે. તમારે ને મારે મોટા સાથે કેમ બોલવું ને નાના સાથે કેમ વ્યવહાર કરવો એ શીખવવાની જરૂર છે. ગણિતના દાખલા કઈ રીતે ગણવા એ આ લોકો શીખવાડી દેશે. મારે ને તમારે ઘર બેઠા મનના ગણતરીના મૂંઝારા કેમ બહાર કાઢવા એ શીખવવાની જરૂર છે. એક વાલી તરીકે માત્ર એને બદામ આપી દો એમ નહીં, એને હાલવાની તાકાત આપો. માત્ર પાંખો આપો એમ નહીં, પણ આકાશ પણ આપો, તો તમે સાચા. આપણે તો પિંજરાઓ મોટા કરતા જઈએ અને આપણે એમ કે અમે હું નથી દીધું. શરતો સાથે ક્યારેય પ્રેમ ન કરો. બાળકને કહો કે તું પાસ થા કે ના પાસ થા, તને 10મા ધોરણમાં સ્કૂટર મળશે. કારણ કે તારા પરિણામ સાથે મારો તારો સંબંધ નથી, મારે તારો સંબંધ પ્રેમના કારણે. તો બાળકને એવું થાય કે મારા માતા પિતાને મારામાં રસ છે, મારી સફળતામાં નહીં. આ તો પછી લેવડ દેવડના સંબંધ થઈ જાય છે, એટલા માટે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. તમે ઈચ્છતા હો કે તમારા બાળકને તમારામાં શ્રદ્ધા રહે, પ્રેમ રહે, તો સાબિત પણ એવું કરો. અરમન જેવી શ્રદ્ધા લખી રાખજો કે મારા પિતા આવશે લેવા માટે. ટેટુ કરાવી નાખવું પોતાના સંતાનનું નામનું એ બહુ સહેલી વાત છે, પણ બાળકના માનસ પર એવા કોઈ ચિત્રો ન દોરો કે જે ભૂસતા તમને બહુ વાર લાગે, ન લાગે. બાળક છે ને, ઈશ્વર જ્યારે 2 વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી જાય ને, ત્યારે ઈશ્વર તમારા ઘરમાં બાળક આપે. અમારા કેટલા પેરેન્ટ્સ હશે કે જેને લગ્ન જીવનમાં ખાસ મજા નહીં આવતી હોય, પણ સંતાનના કારણે જોડાયેલા રહેતા હશે. માનો કે ન માનો, આ સંતાન છે ને એ ફરીવાર તમને એકબીજાને પ્રેમ કરવા માટેનું કારણ બને છે, એક બંધ બને છે, એક સેલોટેપ બને છે. ઈશ્વર કરે કે
કે તમારા બાળક તમારા સ્વપ્ન પ્રમાણેનું તો બને, પણ બાળકના જે સ્વપ્ના છે એને પણ તમે તમારી મેમરીમાં સેવ કરી શકો એટલા ખુલ્લા હૃદયના પણ થાવ, અને માતા પિતા બનજો હિટલર નહીં.